રામ રામ ને હર હર મહાદેવ। તો સવારમાં જો દિવાસાની બધાને શુભકામના, કેમ કે આજ છે દિવાસો એટલે દિવાસાની બધાને શુભકામના અને શ્રાવણ મહિનાની પણ શુભકામના। અને આપણે છે ને ભૂખે મરીને ભક્તિ નથી કરતા, મારાથી કાંઈ વ્રત રહેવાતો નથી શ્રાવણ મહિનો કે સોમવાર કે હાતમ કે આઠમ આપણે કાંઈ રહી નથી શકતા। એટલે આપણે તો જો નાસ્તો કરી લીધો છે, મકાઈના બનાવી લીધો છે નાસ્તો પરાઠા, અને આપણે તો દહીં ને પરાઠા ને ખાઈને આપણે કામે ચડી ગયા છીએ। જો કીધો તો ને કે 2-3 દી આજ વિડીયો હાલશે, એટલે આપણે ખુરશીમાં ચડી અને આજ રસોડો સાફ કરી નાખીશ। કાલ મંદિર કરે તો હવે આજ રસોડો, અને પછી વળી કાલે હોલ ને ઘર ને એવું બધું કરશું। તો આ બધા જુઓ ડબ્બા ને ડુબલીને બધી ઉતારીને ઘસીને હવે કરીને સીરા સાફ સફાઈ ફટા કરવાના છે। હવે બધા આખા રસોડામાં હાબુવાળા અને પછી કોરા પાણીથી ને આવી રીતના બધી સફાઈ કરવાની છે, એમ કે રસોડામાં બધું રાંધીને ત્યારે મજા આવે ખાવાની, પણ જ્યારે સાફ કરીને ત્યારે બહુ કંટાળો આવે છે। એટલો કંટાળો આવે કે એની વાત નહીં, એટલો અંદર આમાં તેલ ને બધો જામી જાય છે। અને કહે છે કે હું ચમની ન ખાવ, પણ ચમની વળી સાફ કરવી ને વળી એમાંય ચીકણાઈ થાય, એના કરતાં આ સારો। હવે આમ તો ખુલ્લો હોય તો સાફ તો થઈ જાય, પછી મસ્ત મજાનું સાફ કરે। છોકરી હવે ચડી ગઈ છે, હવે હાબુવાળો પાણી લઈને મંડી છે આખી લાદી ધોવા। અને મારે ને મારી મોટી છોકરીને જાવો તો ગાયનો ચરો વાટવા, તો અમે ગઈ ચરો વાટવા, અને એને તે હું મેં તું હાબુવાળો પાણી લગાવી રાખ, તે હું અમે ચરો લેતી આવી ગાય સારું। આજે દિવાસો ને અમાસ ને છે એટલે ગાયે ભૂખી રાખી ના પવાય, તો પછી અમે ગઈ ચરો લેવા, ને છોકરી હાબુથી જુઓ ઘસે શેરી ને આ બધા ઠામડાની આપણે પડ્યા છે। અને છોકરી અહીંયા બારે બેહીને રાંધે છે। મોટા છોકરાનો ફોન આવે છે, એ કે મારો ટિફિન તૈયાર કરીને દઈ મૂકો, તો હમણાં જેઠનો છોકરો ટિફિન લેવા આવશે એટલે આપણે એને ટિફિને તૈયાર કરવાનું, ઘરકામ બધું કરવો પડે, કેમ કે ઘરમાં વસ્તુ હોય એટલે બધી રાખવાની। અને પછી અમારે એસીનું મંગાવ્યું છે કવર, તો ઓનલાઈન કવર આવી ગયો છે, જુઓ કેવો આવ્યો છે કવર। હવે જોશું કાલ લગાવશું ત્યારે તમને બતાવશું કેવો આવ્યો છે, અને વિડીયોમાં હવે સપોર્ટ કરતા જાઓ, 2 વર્ષ તે આવે। હવે કાંઈક વિડીયો આગળ વધારો તમે મારો, અને લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી નાખજો।